ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો થયો પ્રારંભ. ઉત્સાહ અને આત્મવિશ્વાસનો મહોત્સવ. આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ મહત્વપૂર્ણ પરીક્ષામાં હજારો વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્રો પર સમયસર હાજર રહ્યા. વિદ્યાર્થીઓમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓ મોટી સંખ્યામાં પોતાના સંતાનોને શુભેચ્છા આપવા ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાં પણ પરીક્ષાનો માહોલ ખાસો સકારાત્મક રહ્યો. જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા શાળાની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા શુભકામનાઓ પાઠવી હતી. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તેમજ વહીવટીતંત્ર સજ્જ જોવા મળ્યું. શાળાઓની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો, જેથી સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે. આજે આપણે જાણીએ છીએ કે 26મી ફરવરીએ બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. એના માટે આજે અમે અહીંયા કુસુમ વિદ્યાલય જે વલસાડમાં સેન્ટર છે અહીંયા આવ્યા છીએ અને બહુ સારી રીતે આપણે જોઈ શકાય કે વિદ્યાર્થીઓ વગર ડર અને બહુ સારી ખુલ્લી માનસિકતાએ અને હસતા ચહેરાએ મોઢાએ અંદર પ્રવેશી કરી રહ્યા છે. બધાને એ જ કહેવાનું છે કે આ એક પાર્ટ ઓફ લાઈફ છે. એક્ઝામ એટલે આપણા કરિયરનું એક પાર્ટ જ હોય છે. બહુ વધારે એમને પડતું એન્ઝાયટી કે એમને કરવાની જરૂર નથી. આરામથી પરીક્ષા આપો. આ સેન્ટરમાં અત્યારે 450 જેવા વિદ્યાર્થીઓ છે મોસ્ટલી પ્રવેશ કરી ગયા છે અને આવતા સમયમાં પણ જે એક્ઝામ થશે તંત્ર એમનું બહુ સારી રીતે પ્લાનિંગ કરીને સંચાલન કરશે. વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને એ જ કહેવાનું છે કે પરીક્ષાને નોર્મલ પરીક્ષાની તરહ લેવાનું. આરામથી કોન્ફિડન્ટ રીતે રિવાઇઝ કરીને વાંચશો અને આવશો તો વગર ડરે તમે સારી રીતે આપશો અને પરિણામ પછી સારા જ આવશે.